કોઈને માઇગ્રેનનો પ્રોબ્લેમ છે, રાઈટ, તો એના માટે શું આયુર્વેદિક ઉપચાર કરી શકાય? ઉપરથી જોવામાં આવે ત્યારે વાયુ, પિત્ત અને લોહી આ ત્રણ વસ્તુઓ જ્યારે બગડેલી હોય ત્યારે માઇગ્રેન અથવા આધાશીશીના છે દર્દો ચાલુ થતા હોય, પેઢી દર પેઢી નીચે ઉતરતા હોય. જેમને સતત આંખને ડિજિટલ સાથેનો એક્સપોઝર વગેરે રહેતો હોય એમનામાં પણ આ પ્રકારના આધાશીશીના દર્દો છે, અને ઓક્યુપેશનલ સ્ટ્રેસ વગેરે કે મેન્ટલ સ્ટ્રેસ વગેરેના કારણે પણ એ ડેવલપ છે અથવા તો એમના ટ્રિગર છે થતા હોય છે. માથાનો દુખાવો હોય ને ત્યારે સ્નેહ એટલે કે ઘીનો ઉપયોગ ઉત્તર ભક્તિક એટલે કે જેમાં પછી જો વધારવામાં આવે ને તો આ મથાળાના ભાગમાં વાયુ શાંત થતા આધાશીશીના દર્દ છે ઓછા થઈ જતા હોય. જ્યારે જમ્યા પછી થોડું ઘી ડિલિવર કરવામાં આવે, ખાલી એક શરત કે ટ્રસ્ટેડ ગાયનું ઘી હોવું જોઈએ. સેમ એવી જ રીતે જ્યારે પિત્તનો અનુબંધ હોય, તાસીર ગરમીના કોઠાવાળી હોય, આવા સ્થિતિમાં આપણા ગલઢાઓના ઉપચારો વગેરે કે વડીલોના ઉપચારો જોઈએ ને તો શું કહે કે ભાઈ શરદ પૂર્ણિમાના દિવસે દૂધ પૌવા ખાવા કે ખીર વગેરે ખાવી કે એલચી નાખીને ખીર વગેરે લેવી. આ શું છે કે એ પિત્ત શાંત કરવા માટેના એ સમય કે જ્યારે પિત્ત સૌથી વધારે છે આપવું જોઈએ, અને એ લેવામાં આવે એટલે આધાશીશીના દર્દમાં મૂળમાં પણ રાહતો મળતી હોય છે.